હેલો બચ્ચા બલ્ટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. 3 દાખલા બાકી છે, ગણી લઈએ. ચેપ્ટર નંબર 5ના. ચાલો 22મો દાખલો. સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો અને એક સરખી ઉર્જા 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતો ઇલેક્ટ્રોન બીમ તેની ગતિની દિશાને લંબરૂપે સમક્ષિતિજ સમતલમાં 0.04 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. માની લ્યો સ્વાધ્યાયનો 22મો દાખલો. આમ અંદરની દિશામાં કંઈક મેગ્નેટિક ફિલ્ડ છે અને ઇલેક્ટ્રોન છે ને એને લંબરૂપે અંદર એન્ટર થાય છે. ઇલેક્ટ્રોન એને આમ લંબરૂપે એન્ટર થયો. કેટલી કાઇનેટિક એનર્જીથી? કાઇનેટિક એનર્જી ગિવન કેટલી આપેલી છે? 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આટલી ઉર્જાથી બી જેટલું મેગ્નેટિક ફિલ્ડ છે અને આ જે બી જેટલું મેગ્નેટિક ફિલ્ડ છે એની વેલ્યુ આપેલી 0.04 ગોસ, એટલે 0.04 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. આટલા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે એન્ટર થાય છે. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એન્ટર થાય ને એટલે એ શું થશે? બોલો. વર્તુળાકાર ગતિ કરશે. આમ અને આ શું થશે? વર્તુળાકાર ગતિનું સેન્ટર. ગતિ કરે છે આમ વર્તુળાકાર માર્ગે. શું કરશે? તો કે આમ ગતિ કરશે. ચાલો આ વર્તુળાકાર ગતિના માર્ગનું શું થશે? કેન્દ્ર થશે. તમને પૂછ્યું છે શું? જુઓ 30 સેન્ટીમીટર પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન કેટલું હશે? હમણાં સમજાવું. એટલે શું? બરોબર. ચાલો માસ ઓફ ઇલેક્ટ્રોન દીધેલું છે તમને, નોંધ આપી કંઈ અગત્યની છે નહીં. ચાલો હવે માની લો ઇલેક્ટ્રોન આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. દાખલા તરીકે આ બિંદુ એ, તો આ ઓએ જે થશે ને એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા થશે. હવે ભ્રમણ કરતો 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 જાય છે અને માની લ્યો અહીંયા બી બિંદુ પાસે પહોંચ્યો ઇલેક્ટ્રોન. ક્યાં પહોંચ્યો? બી બિંદુ પાસે ઇલેક્ટ્રોન પહોંચે છે. તો જો આમ ગતિ કરે છે એનો મતલબ શું થશે? એનો એક્સ યામી બદલાશે અને વાય યામી બદલાશે. 2 ડાયમેન્શનલ મોશન કહેવાય કે નથી સમજાતું? 30 સેન્ટીમીટર જેટલું સમક્ષિતિજ સ્થાનાંતર થયું. એટલે દાખલા તરીકે અહીંયાથી માની લ્યો વર્તુળાકાર, અહીંથી આમ અંદર એન્ટર થયું, અહીંથી એને વર્તુળાકાર ગતિ ચાલુ કરી અને માની લ્યો બી ઉપર પહોંચ્યો. બી ઉપર પહોંચ્યો ને ત્યાં સુધીમાં એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું મારા વાલા બાળકો? 30 સેન્ટીમીટર. તો વાય દિશામાં કેટલું અંતર કાપ્યું હશે? તો આવડું આ જે છે એને વાય દિશામાં કાપેલું અંતર કહેવાય. એ તમારે ગોતવાનું, નીચેની બાજુ અથવા ઉપરની બાજુ એવું કીધું. એટલે અહીંથી આમ એન્ટર થયો એટલે વર્તુળાકાર માર્ગ આમ આવશે. જો અહીંથી આમ એન્ટર થયો તો વર્તુળાકાર માર્ગ ઉપર આવત, ત્રિજ્યા તો સરખી જ થાત. તો જો અહીંથી આમ એન્ટર થયો હોત ને તો 30 સેન્ટીમીટરનું સમક્ષિતિજ દિશામાં અંતર કાપ્યું હોત અને વર્તુળાકાર માર્ગ છે એટલે એક્સ અને વાય એમ બે બદલાત, તો ઉપરની તરફ કેટલો ગયો હોત? પણ મેં અહીંથી અંદર એન્ટર લીધો તો નીચેની તરફ મારે આ અંતર ગોતવાનું છે. વાય નીચેની તરફ કેટલો ગયો છે એટલે મારે એસી જેટલું અંતર ગોતવાનું. શું ગોતવાનું છે? એસી જેટલું અંતર. ચાલો આ ઓએ બરાબર ત્રિજ્યા થશે આખી. આ ઓબી એના બરાબર એ શું થશે? ત્રિજ્યા થશે કે નહીં?
અને માની લ્યો અહીંયા જે એંગલ બન્યો છે થીટા જેટલો, વાલા બાળકો કેટલો એંગલ બન્યો છે? થીટા જેટલો. આપણે વાય અંતર જોઈ છે તો આપણે એમ કહી શકીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન x બરાબર 30 સેન્ટીમીટર અંતર કાપે ત્યારે y દિશામાં નીચે તરફ કેટલું અંતર? AC બરાબર y અંતર કાપ્યું છે અને એ જ તમારે જોઈ છે. તો ચાલો શું થશે? OA બરાબર આકૃતિ પરથી OA બરાબર શું થશે? OC વત્તા AC અથવા તો CA થાય. OA એટલે R, એના બરાબર OA બરાબર R, OC વત્તા CA. તો આપણે તો CA એટલે કે AC જોઈએ છે માટે AC બરાબર, અને આ બાજુ લ્યો ને OA એટલે R માઇનસ OC જોશે બરાબર, R માઇનસ OC. OC ની વેલ્યુ જોશે. OC એટલે જોવો જે મળી જશે કાટકોણ ત્રિકોણ OCB માં, કાટકોણ ત્રિકોણ OCB માં સાઇન થીટા કોના બરાબર થશે? સાઇન થીટા. સાઇન થીટા બરાબર શું થાય? આ કાટકોણ છે, આ કે ના સમજાય છે કે નહીં? એવડો શું છે? કાટકોણ. સાઇન એટલે શું થશે? થીટાની સામેની બાજુ ના છેદમાં કર્ણ. શું થશે? સાઇન થીટા એટલે સામેની બાજુ ના છેદમાં શું થશે? કર્ણ થશે કે નહીં? કોસ થીટા લગાડો. ત્રિકોણ OCB માં કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે R, OCB માં આ કાટકોણ છે તો કાટકોણની સામે હોય કર્ણ કહેવાય અને પાસેની બાજુ એટલે OC કહેવાય. કોસ થીટા બરાબર OC ના છેદમાં R માટે OC બરાબર શું થશે? R કોસ થીટા. ઓકે, માટે AC બરાબર R માઇનસ R કોસ થીટા. એ અંતર આપણે ગોતવાનું છે અને કહી દો સમીકરણ નંબર 1. પછી ત્રિકોણ OCB માં સાઇન થીટા બરાબર શું થાય? સાઇન થીટા એટલે સામેની બાજુ ના છેદમાં કર્ણ x ના છેદમાં r થાય કે નહીં? સાઇન થીટા બરાબર શું થશે? તો કે x ના છેદમાં r. બરોબર, આટલું રેડી. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ x બાય r, આટલી વસ્તુ થશે. x એટલે શું છે? x એટલે 30 સેન્ટીમીટર. 30 સેન્ટીમીટર એટલે આ પછી આપણે ગણીએ કારણ કે આ હમણાં આપણે ગોતી લઈએ. આને કયો? સમીકરણ 1, આ 2, આ સમીકરણ 3. ચાલો હવે ઇલેક્ટ્રોન છે લંબરૂપે આમ ગતિ કરે છે, તેના વર્તુળાકાર માર્ગની આપણે ત્રિજ્યા જોશે. ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી બરાબર હાફ mv² અને હાફ mv² એના બરાબર તો EV લખાય. આ કાઇનેટિક એનર્જી જે છે કે E એના બરાબર તો શું લખાય? EV. આવી ગયું છે આપણે આગળ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો V બરાબર શું થશે? 2 ઉપર 2 EV ના છેદમાં m હશે ને. સ્મોલ v બરાબર 2 EV ના છેદમાં m. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા
R બરાબર mv upon qb. m q એટલે ઇલેક્ટ્રોન, અહીંયા b અને v એટલે આવડું √2 ev ના છેદમાં m. આ m વર્ગમૂળમાં જાય તો સ્ક્વેર થઈ જાય વાલા બાળકો, m વર્ગમૂળમાં જાય તો સ્ક્વેર થઈ જાય, m સ્ક્વેર બાય m એટલે √2 m ev ના છેદમાં eb. બધી વેલ્યુ તૈયાર છે, આ તમારે મૂકી દેવાની. √2 m એટલે 9.1 × 10⁻31. ev આપેલો છે 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે 18 કિલો એટલે 10⁻3 અને ev એટલે 1.6 × 10⁻19 ના છેદમાં e એટલે 1.6 × 10⁻19, b એટલે 0.04 × 10⁻4. આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા મળશે 11.3 મીટર. 11.3 મીટર. ચાલો, હવે મારે આ એસી જોઈ છે, નીચે તરફ કેટલું સ્થાનાંતર કર્યું ફ્રોમ ઇક્વેશન નંબર 2 2 ઉપરથી જુઓ. એસી બરાબર આર તો કોમન આવી જાય, ઇન્ટુ બ્રેકેટ 1 - cos થીટા. આર કોમન આવી જશે, ઇન્ટુ બ્રેકેટ 1 - cos થીટા થશે. ચાલો, cos થીટા એટલે શું થશે? cos થીટા એટલે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. તો cos સ્ક્વેર થીટા બરાબર 1 - sin સ્ક્વેર થીટા. બે બાજુ વર્ગમૂળ કાઢો તો cos થીટા બરાબર શું આવશે? 1 - sin સ્ક્વેર થીટાનું રૂટ આવશે કે નહીં? તો ચાલો, અહીંયા શું થશે? ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ બ્રેકેટ 1 - sin સ્ક્વેર થીટાનું રૂટ. આનું સાદુરૂપ છે ને આપણે બાયનોમલ થિયરમ, દ્વિપદી પ્રમેય અનુસાર. યાદ કરો, દ્વિપદી પ્રમેયમાં શું હતું? આર એમને 1 - પહેલું પદ એમને માઇનસ નિશાની એમને ઉપરથી જેટલી ઘાત હોય નિશાની સહિત આગળ લેવાની. આવાને એમને માઇનસ એમને. આ કૌંસનું તમે સાદુરૂપ આપો દ્વિપદી પ્રમેય અનુસાર 1 એમને માઇનસ એમને ઉપરથી ઘાત નિશાની સહિત આગળ sin સ્ક્વેર થીટા. બાકીના બધા પદ અવગણી દેવાના. પૂરું સાદુરૂપ થઈ ગયું. એટલે આ 1 - 1 - પ્લસ sin સ્ક્વેર થીટા બાય 2. આ કે ના, આ કેન્સલ. લા શું આવશે? આર sin સ્ક્વેર થીટા બાય 2. આર બાય 2 sin સ્ક્વેર થીટા એટલે શું? આવી રહ્યું તૈયાર છે. sin થીટા એટલે x બાય આર. તો sin સ્ક્વેર થીટા એટલે શું થશે? x સ્ક્વેર બાય આર સ્ક્વેર થશે કે નહીં? sin સ્ક્વેર થીટા એટલે શું થશે? x સ્ક્વેર બાય આર સ્ક્વેર. માટે એસી બરાબર એક આર કેન્સલ, x સ્ક્વેરના છેદમાં 2r. એમસીક્યુ માટે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવું હોય તો રાખી શકો. જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ લંબરૂપે દાખલ થાય તો x જેટલું અંતર કાપીને ઉપર અથવા તો નીચે તરફ કેટલો ગયો હશે? x સ્ક્વેર બાય 2r. બસ એક્સની વેલ્યુ 30 સેન્ટીમીટર એટલે 30 × 10⁻2 વર્ગ છે કે નહીં? છેદમાં 2 અને r એટલે કેટલું આવ્યું છે? 11.3. તો એસી બરાબર વાય બરાબર, અને તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે તમારો આન્સર આવશે 3.98 × 10⁻3 આટલા મીટર.
તો આ 10⁻³ એટલે મિલીમીટર થાય ને, નિયર અબાઉટ 4 mm જેટલું. નીચેની તરફ જો અહીંથી એન્ટર થયો ને વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એથી બી ઉપર પહોંચે તો એક્સ દિશામાં 30 સેન્ટીમીટરનું અંતર કાપ્યું હોય તો નીચે તરફ કેટલું હશે? નિયર અબાઉટ 4 mm. ઓકે, ચાલો. નીચેથી એન્ટર કર્યો તો આમ ઉપરની બાજુ જાત ગમે અહીંયાથી લઈ શકું આકૃતિમાં. ત્રેવીસમો પેરામેગ્નેટિક મીઠુંનો એક ટુકડો 2×10⁻²4 પરમાણિક ડાયપોલ ધરાવે છે. એટલે મીઠાનો ટુકડો છે ને એમાં ટોટલ અણુ જેટલા અણુ હોય એટલી ડાયપોલ હોય. તો કેટલા અણુ છે? 2×10⁻²4. ટોટલ નંબર ઓફ એટમ અથવા તો નંબર ઓફ ડાયપોલ 2×10⁻²4. જે દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5×10⁻23 જૂલ પર ટેસ્લા. આ ટુકડાને 0.64 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે અને તેને 4.2 કેલ્વિન તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે છે અને તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મેળવે છે. એટલે શું કીધું? આ ટુકડાને જ્યારે B1 બરાબર 0.64 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર અને T1 બરાબર 4.2 કેલ્વિનના મીઠાનો ટુકડો છે એનું તાપમાન આટલું રાખો અને આટલું તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને ત્યારે એનું મેગ્નેટાઇઝેશન કેટલું થાય છે? 15%. પણ કોના 15%? કુલના. આ સમયે એનું મેગ્નેટાઇઝેશન M1 બરાબર શું આવશે? 15% ઓફ M ટોટલ. 100% મેગ્નેટાઇઝેશન ક્યારે થાય બોલો? કોઈ અણુમાં, કોઈ મીઠાના ક્ષારમાં માની લો 100 અણુ હોય તો એનું મેગ્નેટાઇઝેશન ટોટલ ક્યારે કહેવાય? 100 અણુની મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય તો. પણ એનું 15% થયું એનો મતલબ શું? 100ના 15% કાઢવાના એટલે 15 અણુ ગોઠવાયેલા હશે. 100માંથી 15 ગોઠવાયેલા હશે, બાકી નહીં ગોઠવાયેલા હોય તો M ટોટલ શું ગોતવું પડે? M ટોટલ. તો આ શું થશે? 15% ઓફ M ટોટલ. એટલે હું ટોટલ મેગ્નેટિક મોમેન્ટ ક્યારે થાય? બધા અણુ એક જ દિશામાં ગોઠવાઈ જાય તો M ટોટલ ઇઝ ઇક્વલ ટુ એકની મોમેન્ટ આટલી તો એનની કેટલી? આટલી થશે, સ્મોલ mn. સમજાણું કે નહીં? તો અહીંયા શું આવશે બોલો? M1 બરાબર 15%, 15% ઓફ સ્મોલ mn એટલે 15/100 ગુણ્યા સ્મોલ m એટલે 1.5×10⁻23 એને ગુણ્યા કેપિટલ n એટલે 2×10⁻²4. આને તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે એ તમારો આન્સર હશે 4.2, 4.5 જૂલ પર ટેસ્લા. તો જો કોઈ મીઠાના ક્ષારમાં આટલા અણુ હોય, એક અણુની મેગ્નેટિક મોમેન્ટ આટલી હોય
અને એને આટલા ચુંબકીય ક્ષેત્રમાં અને આટલા તાપમાનમાં મૂકો ને તો એનું મેગ્નેટાઇઝેશન જ્યારે 15% થયું હશે તો 15% એટલે આટલું થયું હશે. આગળ પ્રશ્ન શું પૂછ્યો છે? .8 કેલ્વિન તાપમાને 0.98 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે ટુકડાની કુલ ડાયપોલ મોમેન્ટ એટલે મેગ્નેટાઇઝેશન કેટલું થયું હશે કે હવે ભાઈ જ્યારે એનું તાપમાન અને ચુંબકીય ક્ષેત્ર કેટલું કરો 0.98 અને એનું તાપમાન કેટલું કરો 2.8 કેલ્વિન, તો ત્યારે એનું મેગ્નેટાઇઝેશન કેટલું હોય આ તમારે ગોતવાનું. સાવ સિમ્પલ. ચાલો શું થશે? ક્યુરીનો નિયમ, મેગ્નેટાઇઝેશન M is proportional to B by T થશે કે નહીં? મેગ્નેટાઇઝેશન છે ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં, therefore M1 by M2 is equal to B1 ના છેદમાં T1 એના છેદમાં B2 ના છેદમાં T2. એટલે M1 by M2 is equal to B1 T2 ના છેદમાં B2 T1. થઈ ગયો દાખલો. આપણે M2 જોઈશું. આ ઉપર આ નીચે M1 B2 T1 ના છેદમાં B1 T2. M1 આવ્યું છે 4.5, B2 0.98, T1 4.2 છેદમાં B1 0.64 એને ગુણ્યા T2 2.8. રેવડી? આનું સાદુરૂપ દેશો એટલે આવશે 7.9 જૂલ પર ટેસ્લા. તો જો પહેલાં કરતાં મેગ્નેટાઇઝેશન વધી ગયું. કાં વધી ગયું? કારણ કે જો ચુંબકીય ક્ષેત્ર શું કર્યું? વધાર્યું. 0.64 માંથી 0.98 કર્યું અને તાપમાન ઘટાડ્યું. એટલે આટલા ચુંબકીય ક્ષેત્ર અને આટલા તાપમાને મેગ્નેટાઇઝેશન કેટલું આવતું હતું? 4.5. પણ મેગ્નેટિક ફિલ્ડ વધાર્યું, ટી ઘટાડ્યું એટલે મેગ્નેટાઇઝેશન વધશે. 4.5 માંથી કેટલું થઈ ગયું? 7.9. ચોવીસમો સ્વાધ્યાયના 24માં 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યાની રોલેન્ડ રિંગ, બાજુમાં લખવું હોય તો લખી લેજો ટોરોઇડ, બીજું કાંઈ નહીં. 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યાની રોલેન્ડ રિંગ એટલે કે ટોરોઇડ 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા કોર પર તારના 3500 આટા વીંટાળવામાં આવ્યા છે. એક ટોરોઇડ છે એની અંદર અને બહારની ત્રિજ્યા આપવાને બદલે સરેરાશ ત્રિજ્યા આપી છે. જો ટોરોઇડની અંદર અને બહારની ત્રિજ્યા બે આપી હોય તો સરેરાશ ત્રિજ્યા કેવી રીતે મળે? યાદ છે ને, અંદરની ત્રિજ્યા વત્તા બહારની ત્રિજ્યા ભાગ્યા 2. પણ અહીંયા તમને એવરેજ આપેલી છે. કેટલી છે? આર એવરેજ 15 સેન્ટીમીટર. નંબર ઓફ ટર્ન છે 3500. ટોરોઇડમાં આટાની સંખ્યા કેટલી આપેલી? 3500. એની અંદર છે ને શૂન્યાવકાશ નથી, પણ એક દ્રવ્ય ભર્યું છે. એ દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી આપેલી છે.
800. ટોરોઇડ જે છે અંદરથી ખાલી નથી પણ અંદર એક દ્રવ્ય ભર્યું, દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી કેટલી આપી છે? 800. આગળ 1.2 એમ્પિયર જેટલા મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ માટે ટોરોઇડના કોરમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? સિમ્પલ. I બરાબર 1.2 એમ્પિયરનું તમે પ્રવાહ પસાર કરો તો ટોરોઇડમાં ઉદ્ભવતું મેગ્નેટિક ફિલ્ડ કેટલું? તો ચાલો શું ટોરોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શૂન્યાવકાશની ગેરહાજરીમાં, કારણ કે અત્યારે એક પદાર્થ ભર્યો જેની સાપેક્ષ પરમિએબિલિટી આટલી આપી છે. શું સૂત્ર હતું બોલો? B બરાબર μ0 ni. ક્યારે આવે? સ્પેસ હોય તો, પણ અત્યારે સ્પેસ નથી એટલે મ્યુ સ્મોલ ni. ચાલો મ્યુ સ્મોલ n એટલે શું છે? સોલેનોઇડ હોય તો કેપિટલ n ના છેદમાં સોલિડની લંબાઈ, પણ ટોરોઇડ હોય તો સ્મોલ n બરાબર કેપિટલ n ના છેદમાં ટોરોઇડની લંબાઈ, પણ ટોરોઇડની લંબાઈ એના પરિઘ જેટલી હોય. યાદ કરો બધું. ચાલો પછી મ્યુ આર બરાબર શું થાય? મ્યુ ના છેદમાં મ્યુ 0, તો મ્યુ બરાબર શું થાય? મ્યુ 0 મ્યુ આર. મ્યુ બરાબર હું લખી શકું? મ્યુ 0 મ્યુ આર. માટે B બરાબર મ્યુ 0 મ્યુ આર કેપિટલ N અપોન 2 પાઈ આર ઇન્ટુ વાય. બસ મૂકી દો બધી વેલ્યુ. 4 પાઈ 10⁻⁻⁻⁵ મ્યુ આર એટલે 800. નંબર ઓફ ટર્ન 3500. કરંટ 1.2 છેદમાં 2 પાઈ આર એટલે 15 × 10⁻², એટલે 800ની સાપેક્ષ પરમિએબિલિટી દ્રવ્ય ધરાવતી હાજરીમાં ટોરોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડ હશે 4.39 ટેસ્લા. કેટલું હશે? 4.39 ટેસ્લા. પૂરું. છેલ્લો દાખલો છે, એમાં બે સૂત્ર આપ્યા છે. એમાં એવું કીધું છે ભાઈ ક્લાસિકલ ફિઝિક્સ એટલે ન્યૂટનનું અને મોડર્ન ફિઝિક્સ ક્વોન્ટમ ફિઝિક્સ એટલે કે આઇન્સ્ટાઈનનું. એમાંથી કયું સૂત્ર કોના માટે લાગુ પડે? જુઓ, એક ઇલેક્ટ્રોન, હવે તમને ખબર છે આની પહેલાં મેં ત્યારે સમજાયું હતું, ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હોય તો બે પ્રકારની ગતિ હોય પૃથ્વીની જેમ. પૃથ્વીની બે પ્રકારની, સ્પિન ગતિ અને ભ્રમણ ગતિ. પોતાની ધરીની આજુબાજુ ફરે, સૂરજ દાદાની આજુબાજુ ફરે. તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ફરે અને પોતાની ધરીની આજુબાજુ ફરે. પોતાની ધરીની આજુબાજુ ફરે એને સ્પિન કહેવાય. કે ભાઈ એક ઇલેક્ટ્રોન ના સ્પિન કોણીય વેગમાન s અને કક્ષીય કોણીય વેગમાન l. કક્ષીય કોણીય વેગમાન એટલે ન્યુક્લિયસની ફરતે જે ફરે એને એનો કક્ષીય કોણીય વેગમાન કહેવાય. પોતાની ધરીની આજુબાજુ ફરે એના સાથે જે કોણીય વેગમાન હોય એને સ્પિન કોણીય વેગમાન કહેવાય. સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ મ્યુએસ અને મ્યુએલ ક્વોન્ટમ સિદ્ધાંત દ્વારા અનુમાનિત કરાયા છે, જેમના સૂત્ર સ્પિન મોમેન્ટ આપી છે મ્યુએસ બરાબર -E/ms અને કક્ષીય મોમેન્ટ આપેલી છે મ્યુએલ બરાબર -E/2ml. આ તો આપણે સાબિત કર્યું હતું. મ્યુએલ બરાબર -E/2m × l ચોથા ચેપ્ટરમાં, યાદ છે કે નહીં? બરોબર. આ બેમાંથી કયું પરિણામ પ્રચલિત ભૌતિક શાસ્ત્ર મુજબ ધારેલા પરિણામને મળતું આવે છે? પ્રચલિત એટલે ક્લાસિકલ ફિઝિક્સ, અને ક્લાસિકલ ફિઝિક્સ એટલે જે જગ્યાએ ન્યૂટનના નિયમનું પાલન થાય. અને જો મ્યુએલ બરાબર -E/2m × l સૂત્ર તમે કેવી રીતે સાબિત કર્યું હતું? ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતો હોય તો ન્યુક્લિયસ કેન્દ્રમાં છે એટલે એના ઉપર કેન્દ્રગામી બળ લગાડે, R બરાબર mv²/r. બરોબર. કેન્દ્રગામી બળનો નિયમ તો ન્યૂટનના નિયમ ઉપરથી આવ્યો છે. તો ક્લાસિકલ ફિઝિક્સ એટલે ન્યૂટન્સના લોને ફોલો કરે. ક્વોન્ટમ ફિઝિક્સ ક્લાસિકલ ફિઝિક્સ. બરોબર. એને ગુજરાતીમાં શું કહેવામાં આવે? પ્રચલિત ભૌતિક શાસ્ત્ર.
પ્રચલિત ભૌતિકશાસ્ત્રમાં બાજુમાં ઇંગ્લિશમાં લખો તો લખી લો ક્લાસિકલ ફિઝિક્સ વિચ ફોલોઝ ધ ન્યૂટન્સ લો, વિચ ફોલોઝ ધ ન્યૂટન લો. અને બીજું આવશે મોડર્ન ફિઝિક્સ. મોડર્ન ફિઝિક્સ એટલે ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય. મોડર્ન ફિઝિક્સને શું કહેવાય? ક્વોન્ટમ ફિઝિક્સ. તો આમાંથી કયું સૂત્ર આપણે ક્લાસિકલ ફિઝિક્સનો ઉપયોગ કરીને મેળવ્યું હતું? તો નીચેનું મ્યુએલ બરાબર -EM/2L. અને મ્યુએસ માટે તમારે ક્વોન્ટમ ફિઝિક્સનો ઉપયોગ કરવો પડે. કોનો ફિઝિક્સનો ઉપયોગ કરવો પડે? ક્વોન્ટમ ફિઝિક્સ. અને પહેલાં મેં તમને એકવાર કીધું છે ક્લાસિકલ ફિઝિક્સ જે છે જનરલી મોટા મોટા પાર્ટિકલ માટે લાગુ પડે અને ક્વોન્ટમ ફિઝિક્સ છે એકદમ માઇક્રોસ્કોપિક પાર્ટિકલ માટે લાગુ પડશે. બરાબર, ચાલો ચેપ્ટર પૂરું. ઓકે, ચલો બાય બાય, ટેક કેર, સી યુ બચ્ચા. ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, 14મું સેમિકન્ડક્ટર. બરાબર, ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.